हेलो मित्रों, आज हमारी चैनल ની ટીમ બધી છે ને અમારી સ્કૂલ ની અંદર છે ને આનંદ મેળાનું આયોજન કરેલું છે. સ્ટોલ છોકરાઓએ લગાડેલા છે. તો આજ અમારી ટીમ બધી અમને હેલ્પ કરવા માટે આવી છે અને છોકરાને મદદરૂપ થવા માટે આવ્યા છે બધા. અને બધા નાસ્તો કરે છે અમારા ટીમના લોકો. તો તમે જોઈ રહ્યા છો આ કણે પૌવા બટેટાનું ઓલું કરેલું છે. અને અમારા કેમેરામેન હવે તમને નિશાળનું પેલા દેખાડશે કેવી શાળા છે. તો અમારી શાળા બહુ સરસ છે. જોઈ લો, અમારી શાળાની અંદર બધી વ્યવસ્થાઓ બધી સારી બધી છે. કિચન ગાર્ડન ને સારી એવી ગાર્ડન અને જાળવાની વ્યવસ્થા કરેલી છે. અને શિક્ષકો પણ સારા હોવાથી બધી વ્યવસ્થાઓ બધી સારી કરેલી છે. સમજ્યા? અને હવે કેમેરામેન તમને હમણાં બટાકા પૌવા દેખાડશે. છોકરાએ બધા જો સારા એવું બટાકા પૌવા નું સ્ટોલ લગાડેલું છે. સમજ્યા? અને અમારી ટીમના વસ્તુ બનાવે અમારા ટીમના લોકો છે. જો અમે બધા નાસ્તો કરવા માટે આવ્યા છીએ. સમજ્યા? અને છોકરાએ સારું એવું બધું આયોજન કરેલું છે. સમજ્યા? અને સારું એવું લીધેલું છે. લેવાનું કહું ને અરે પણ આવી પછી નહીં આમ આમ જો. અને અમારા ટીમના લોકો બધા જો. અને અમે પણ પોતે આવેલા છીએ. અને હવે તમને આગળ તમને છે ને બધું નિશાળનું વ્યૂ દેખાડશું. અને આ છોકરાઓ જો બટાકા ભૂંગળાનું બધું જો કરેલું છે. સારું એવું કાર્ય કરેલું છે. આનંદ મેળાનું સારું એવું આયોજન કરેલું છે. અને અમારા ટીમના લોકો તેમને મદદરૂપ થવા માટે આવ્યા છે. બરોબર. આયા જો પાણીપુરીનું સ્ટોલ લગાડેલું છે. સારી એવી પાણીપુરી છે. મિત્રો, તમે બધા પણ જમવા આવી શકો છો. અને કમેન્ટ કરીને એ પણ કહી શકો છો કે સારું કાર્ય છે કે નથી. અને કમેન્ટ કરીને જો બટાકા પૌવા છે, મેગી છે. હા સાહેબ, તમારા નિશાળમાં આ બધું આયોજન કર્યું છે, તમને કેવું લાગે છે? આજે લાઈફ મેળા અને બાળ મેળાનું એક આયોજન કરેલું છે, જેની અંદર વિદ્યાર્થીઓએ પોતાના સ્ટોલ બનાવ્યા છે. આની પહેલા વિદ્યાર્થીઓને વ્યવસાયિક જીવનમાં જે કામમાં આવે એ પ્રકારનું આયોજન હતું. અત્યારે વિદ્યાર્થીઓએ પોતાના સ્ટોલ બનાવ્યા છે. જે સ્ટોલ તમે જોઈ રહ્યા છો, દરેક વિદ્યાર્થીએ પોતાની જાતે બનાવ્યું છે. આ પ્રકારનું એક સુંદર આયોજન અમારી શાળામાં કરેલું છે. ગ્રામ લોકો એમાં પધાર્યા છે. ગ્રામ લોકોનો સારો એવો સહકાર અમને મળે છે. આભાર. અને બધા સાહેબો બહુ ખુશ છે. અમે પણ બહુ ખુશ છીએ. છોકરાઓ પણ બહુ ખુશ છે. જો પાણીપુરી અમારે એક આ સાહેબ છે જે પાણીપુરી હાથે બનાવીને છોકરાને બનાવીને દીધી છે. અને પાણીપુરી ખવડાવે છે. અને આ જો પાણી હોતો પણ જાતે બનાવેલું છે. બરોબર. અને જો ભીમ લાડુ અને આ બટાકા આવડા પૌવા અને મમરા, આ બધી વ્યવસ્થા સારી એવી કરેલી છે. અને જો બટાકા ભૂંગળા અને છોકરાના ચહેરા જો ખરેખર ખુશ છે. અને છોકરા બધા વેસે છે. એક સારો એવો છોકરાને અનુભવ થાય અને ભવિષ્યમાં છોકરા પોતે ધંધો કરી શકે. આ જો રોટલીમાંથી સરસ એવું જમવાનું બનાવેલું છે, નાસ્તો. અને જો આ ભીમ લાડુ, અહીંયા ભીમ લાડુનું આયોજન કરેલું છે. ભીમ લાડુ જો છોકરાને વેચે હોત ગયા, થોડા જાજા વધ્યા છે. બરોબર. હવે અમે તમને છોકરીઓએ ભેળ બનાવેલી બતાવશું. અમારે જો દાસ બાપુ છે અમારા સ્કૂલની અંદર, તે પ્રખ્યાત છે. અને છોકરાને સારી એવી હેલ્પ કરે છે. અને છોકરાને કોઈ પણ નાસ્તામાં અને મદદરૂપ પૂરા પ્રકારમાં થાય છે. હાલો આગળ અમે તમને ભેળ દેખાડશું. જો છોકરીએ આ ભેળ બનાવી છે સરસ એવી. આ જો આ મેગી, જો સારી એવી મેગી, 2-3 પ્રકારની મેગી છોકરીએ બનાવી છે. અને જો અહીંયા બટાકા ભૂંગળાનું આયોજન કરેલ છે. અને આમ જો ગામના માણસો પણ જો આમથી હાલ્યા આવે છે. સારું એવું ખાવામાં. સમજ્યા? અને બધા લોકો ખુશ છે. ખરેખર ગામજનો પણ ખુશ છે. અને બધા મોજથી ખાય છે. તમને એક નિશાળનું વ્યૂ અને ઝાડવા તમને સારી રીતે દેખાડી દેવી. જો નિશાળનું વ્યૂ જોઈ લો અમારો, અને ઝાડવા પણ જોઈ લો. અમારા નિશાળની અંદર ગ્રીન લેબલ તરીકેનું આયોજન ચાલેલ છે, જેથી ઝાડવા અને બગીચો બહુ સરસ કરેલો છે. ચલો મિત્રો, હવે અમે અમારો વિડીયો છે ને અમારી ટીમ સાથે
મિત્રો અમારી ચેનલને લાઈક કરતા રહીજો, સબસ્ક્રાઇબ કરતા રહીજો, શેર કરતા રહીજો અને અમને હેલ્પ કરતા રહીજો. અને કોઈ પણ વિડીયોમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરીને અમને જણાવતા રહીજો. તો અમે સારા અને ખૂબ સરસ કન્ટેન્ટ અમે તમારી માટે હંમેશા માટે લાવતા રહીશું અને અમે આમ આગળ વધારતા રહીશું આ કન્ટેન્ટ. એટલે અમને હેલ્પરૂપ થતા રહીજો અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરતા રહીજો ભાઈઓ મિત્રો બધાય. અમારી ટીમ જો કણે આ કણે પૂરી ખાવા આવી છે અને આ અમારી ટીમની અંદર પોલીસવાળાનો સારો એવો કિરદાર નિભાવે છે. સમજ્યા? થોડાક દંડા પણ ચારક વગાડી દેશે. હા, રાજસ્થાની કચોરી ખવડાવે છે. એના પાણીપુરીના નામથી ગુજરાતમાં પ્રખ્યાત છે. આ અમારા ગામના એક સારા એવા ભગત છે. સારું એવું કાર્ય કરે છે. સેવાના કામમાં ત્યાં કાયમ માટે તત્પર રહે છે અને બહુ સારા સેવાના કાર્યો કરતા રહે છે હંમેશા માટે. અને આ છોકરાઓને જો સારી રીતે હેલ્પરૂપ થાય છે અને મદદરૂપ થાય છે. જો છોકરા પાસે સારી એવી ખરીદી કરી બીજા છોકરા પાસે પૈસા ન હોય તો તેમને ખવડાવે છે. આ અમારા નિશાનનો શાળાનો ગેટ છે. બહુ સરસ એવી શાળા છે. આ અમારા ગામજનો હજી તો શરૂઆત થઈ છે આવવાની. હમણાં ઘણા બધા આવશે અને છોકરાઓને સારી એવી સાહેબ ધંધા બને એવી શિક્ષા આપે છે. આ અમારે દાદાના કામવાળા ભાઈ છે અને એમનું નામ અશોકભાઈ છે. અને અમારે તો મતલબ બ્રેડ 5-7 તો ખાઈ ગયા છે અને ખાવાની સ્પીડ પણ બહુ સરસ છે. એ તમારે 1 મિનિટમાં 2-3 ડીશ સફાસટ કરી જાય છે સારી રીતે. જો સરસ એવું શાળાનું આયોજન છે. પૂરું આયોજન તમને દેખાડું. સરસ એવું આયોજન કરેલ છે સાહેબે. બધા ખુશીથી ખાઈ રહ્યા છે. સરસ મજાનું બધા નાસ્તો કરી રહ્યા છે.